Let us remove this job-oriented mentality from this country. Otherwise, there is no economic growth or no economic development of the country will be possible. બધાને નોકરી જોઈએ છે. આ દૂષણ છે આ સમાજનું. બધાને નોકરી. એટલા ઉદ્યોગો ક્યાં છે ભારત પાસે કે બધાને નોકરી આપી શકાય? એટલા ધંધા ઉદ્યોગો નથી કે સરકારની એટલી મોટી તાકાત નથી કે ભારતના દર વર્ષે 140 લાખ લોકો નવા જન્મે છે. તો સરકાર 140 લાખ લોકોની નવી નોકરી દર વર્ષે કેવી રીતે આપશે? શક્ય નથી. બધાને આરામથી જવાનું, સવારે સાંજે પાછા આવવાનું, મહિને પગાર મળી જાય, કોઈ ભાર નહીં, કોઈ ટેન્શન નહીં, બસ એવી જિંદગી જોઈએ છે. આ શક્ય નથી. માઇન્ડ સેટ બદલવું પડશે. હા, આ સરકારી નોકરી એ તો મારી દ્રષ્ટિએ બહુ સામાન્ય માણસો કરી શકવા જોઈએ. તમારે તો કશુંક જુદું કરવું જોઈએ. 1 લાખ રૂપિયાની અંદર એક નાનકડું ખોમચા માટે બિઝનેસ ધંધો થઈ શકે. તમે રોડ ઉપર બેસીને 1 લાખ રૂપિયાની મૂડીથી ઓછી મૂડીમાં સવાર સાંજ શાક વેચી શકો, ફળ વેચી શકો. 10-20 હજાર રૂપિયામાં તો તમે શરૂ કરીને સાંજે 200-500 રૂપિયા કમાઈ શકો. નહીં, તમારે કરવું નથી. તમને લોન ઓછીની મળી શકે છે તો તમે એક રિક્ષા લઈ શકો, એક લોડિંગ ટેમ્પો લઈ શકો અને પોતાનું ટ્રાન્સપોર્ટેશન શરૂ કરી શકો. તમારા જેટલું તમને મળશે. નહીં, એ નથી કરવું. નહીં, એ હિંમત નથી કરવી. બધાને આરામ ખુરશીમાં બેસીને વ્હાઇટ કોલર જોબ કરવી છે. કોઈને રસ્તા નથી વાળવા, કોઈને વેઇટર નથી બનવું, કોઈને રિક્ષા નથી ચલાવવી, કોઈને મજૂરીના કામ નથી કરવા, કોઈને કડિયા કામ નથી કરવું, કોઈને મજૂર તરીકે નથી જવું, સુથારી કામ નથી કરવું, ટેલરિંગ નથી કરવું. તમારે કશું નથી કરવું તો શું તમે ઇલેક્ટ્રિકલ રિપેર કરવાનો કોર્સ ન કરી શકો, કોમ્પ્યુટર રિપેરિંગ ન કરી શકો, મોબાઈલ રિપેરિંગ ન કરી શકો? તમે કશું જ ન કરી શકો કે જઈને 50-52-60-65% માર્કશીટ લઈને લાઈનમાં ઉભા રહી જાઓ કે મારી પાસે સેકન્ડ ક્લાસ, હાયર સેકન્ડ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ છે, મને નોકરી આપો. આ છે તમારું માનવ ગૌરવ? તમે એક પોતાની વ્યવસ્થા પોતાના પગ ઉપર ઊભી કરી ન શકો? કરી અને સાંજે પોતાના કુટુંબનું અને પોતાનું પોષણ કરી શકાય એટલું તો તમને મળી જ રહેશે જો તમે મહેનત કરવા માંગતા હશો તો. નહીતર તો પછી હરામખોરી દરેકના લોહીમાં વહે જ છે અને માથી જ આટલી બેકારી છે. ચલો ભેગા થઈએ, બેસીએ, સરકારને ગાળો દઈએ, સરકાર કશું નથી કરતી, પણ આપણે શું કરીએ છીએ એ આપણે નથી વિચારવું.